અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. આ કેસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. મોતનું સચોટ કારણ જાણવા માટે પોલીસ અને એફએસએલની ટીમની હાજરીમાં દફનાવવામાં આવેલી 2.5 મહિનાની બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફરી બહાર કાઢવામાં આવ્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ સ્થાનિક ડેરીમાંથી ઢોસાનું ખીરું લાવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે આ ખીરામાંથી બનેલા ઢોસા ખાધા બાદ ગંભીર ફૂડ પોઈઝનિંગ થતા 4 વર્ષની મિશ્રી અને 3 મહિનાની રાહાનું કરુણ મોત થયું હતું. આટલું જ નહીં, બંને દીકરીના માતા-પિતા પણ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે ડેરીમાંથી ખીરાના સેમ્પલ જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે આજે અમે બાળકીની લાશ બહાર કાઢી છે અને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. અમારી આખી તપાસ હવે મુખ્યત્વે સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવાઓ જેમ કે એફએસએલ રિપોર્ટ અને સીડીઆર પર જ આધારિત રહેશે. અત્યારે આ સામૂહિક આપઘાત છે કે અન્ય કોઈ કારણ તે અંગે કોઈ ચોક્કસ તારણ પર આવવું ઉચિત નથી, કારણ કે અમે હજી એફએસએલ અને બ્લડ સેમ્પલના રિપોર્ટ્સની રાહ જોઈ રહ્યા છીએ. મોટી દીકરીનો પીએમ રિપોર્ટ પણ એફએસએલના અભિપ્રાય આવ્યા પછી જ ફાઇનલ થશે, કારણ કે ઝેરની હાજરી સીધી રીતે પ્રસ્થાપિત થઈ શકતી નથી. પરિવારના સભ્યોની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે ઢોસા ખાધા બાદ આ બનાવ બન્યો હતો, પણ સાચું કારણ તો લેબોરેટરીના રિપોર્ટ્સ આવ્યા પછી જ કહી શકાશે.